હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 ગણિત એમાં એકમ 8 દશાંશ સંખ્યાઓ તેની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં સૌથી પહેલાં જ MCQ આપેલો છે. તો પહેલામાં આવશે C 0.078. ત્યાર પછી બીજામાં આવશે છે D 0.76 અને 0.763 અને ત્રીજામાં આવશે B 9.07. ચોથામાં આવશે 0.02 અને 0.03. પાંચમામાં આવશે C 0.29 અને છઠ્ઠામાં આવશે 0.082. તે રીતે પ્રશ્ન 2 છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યામાં સરવાળો થશે 14.28. બીજી ખાલી જગ્યામાં બાદ બાકીનો જવાબ આવશે 6.08 અને ત્રીજી ખાલી જગ્યામાં થશે 5.809 કિલોગ્રામ અને ચોથી ખાલી જગ્યામાં થશે 9.3 સેમી. પાંચમી ખાલી જગ્યામાં આવશે 7.25 રૂપિયા. તે રીતે આગળ છે ખરા ખોટા જણાવો. તો પહેલું ખોટું છે અને છેલ્લું ખોટું છે, બાકીના ત્રણેય વચ્ચેના સાચા છે. બરાબર. ત્યાર પછી આપણને એક કોષ્ટક આપેલો છે અને એમાં આપણને એમ કહે છે કે પ્રશ્ન 1, 2 અને 3ના જવાબ લખો. તો એમાં પહેલાં જોઈએ તો ₹2.05 આ રીતે આપણે રૂપિયામાં ફેરવવાના રહેશે. ત્યાર પછી 340 મીટરને આપણે કિલોમીટરમાં આ રીતે 1000 વડે ભાગીને ફેરવવાના રહેશે. ત્યાર પછી ત્રીજા દાખલામાં 5 કિલોગ્રામ અને 8 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો 5.008 કિલોગ્રામ થાય. ત્યાર પછી આગળ જોઈએ તો ચડતા ક્રમમાં ગોઠવો. ચડતામાં પહેલાં નાની લખવાની છે અને ધીમે ધીમે જેમ જેમ આપણે લખતા જઈશું એમ મોટી સંખ્યા થતી જશે. નીચે પ્રશ્ન 6માં ઉતરતા ક્રમમાં લખવાના છે. ઉતરતા ક્રમમાં પહેલાં આપણે મોટી લખીશું અને જેમ જેમ સંખ્યા આપણે લખતા જઈશું એમ નાની થતી જશે. બરાબર. આ રીતે. તો હવે આપણે શું કરવાનું છે? આગળ પ્રશ્ન 7 એમાં કહે છે કે 4 અંકો ભેગા કરો અને મોટામાં મોટી સંખ્યા બનાવો, દશાંશ સંખ્યા. બરાબર. પણ 1 કરતાં નાની. એ રીતે પ્રશ્ન 8માં એવું કહે છે કે તમે નાનામાં નાની સંખ્યા બનાવો. આ રીતે. પ્રશ્ન 9 કહે છે કે 50 મેળવવા 25.5માં કેટલા ઉમેરવા પડે? તો આપણે 50માંથી 25.5 બાદ કરીએ તો જવાબ મળે અને જવાબ મળે છે 24.5. પછી અહીંયા જુદા જુદા માપ આપેલા છે. એમાં કહે છે કયું વધારે છે? તો 2.6 મીટરનું માપ છે એ વધારે છે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 11ની વાત કરીએ આપણે. બરાબર. તો એમાં જુદા જુદા બધા વજન આપેલા છે. બટાકા, દાણા, ડુંગળી, પાલક અને ટામેટાં અને કુલ વજન શોધવાનું છે આપણે. તો સરવાળો કરીએ તો શું થશે? 9.850. શું થશે સરવાળો? 9.850. આમ આલો કે 9 કિલોગ્રામ અને 850 ગ્રામનું વજન ઉપાડ્યું એવું કહી શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો સ્ટાર્ટ કરવાનું છે અને એન્ડ સુધી યુ-વિન સુધી આપણે પહોંચવાનું છે. તો આ રીતે પહોંચીશું. આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થાય છે. ઓકે, ગુડ બાય.